વરસાદે ચડ્યા છે અને જોવા જઈએ તો કેટલોક સમય આપણે ભેળસેળ વાળી વસ્તુઓ ખાશું. અત્યારે તો કહી શકાય કે ભાઈ પકડાઈ આ તો છીંડે ચીડો ચોર છે. બાકી આખા ગુજરાતની અંદર જેટલું દૂધનું ઉત્પાદન નથી થતું એથી ડબલ તો દૂધ વેચાય છે. આ સર્વવિદિત સનાતન વાક્ય છે. સનાતન, આ સનાતન વાક્ય એટલા માટે હું શબ્દ વાપરું છું કેમ કે આ આખું ગુજરાત જાણે છે પણ કોઈ પકડવા તૈયાર નથી. આજે તો આ કહી શકાય કે હનુમાન ખીજડી, આપણા વડિયા તાલુકાનું હનુમાન ખીજડીની અંદર આ તો વર્ષોથી ચાલતું હતું. આજે પકડાણું છે એવું તો ન માનતા કે યુવરાજસિંહ કઈ નવું ગોતીને લાવ્યા છે. જરાય ગોતી નથી લાવ્યા. અહીંના અધિકારીઓને ખબર હશે, અહીંના FSSA અધિકારીઓને ખબર હશે, અહીંના મામલતદારને ખબર હશે, અહીંના તમામ જે બધાને ખબર હશે. પણ બધાને ક્યાંક ને ક્યાંક કટકીનો નાનો મોટો હિસ્સો ક્યાંક ખોટતો હશે તો જ આ ચાલતું હશે. બાકી તો ચાલે કઈ રીતે? જો મને ખબર પડતી હોય, 35 વર્ષના યુવાનને ખબર પડતી હોય કે આ બોગસ છે, અમે તો અહીંયા લાવ્યા ને એ પેલા તો 5 વખત તો અલગ અલગ જે લેબોરેટરી જેમાં ટેસ્ટ કરીને જોઈ આવ્યા છે કે આ બોગસ જ દૂધ છે. આ તો ખાલી જનતાને ખબર પડે.